આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે એકાદશી વ્રત કથા અંતર્ગત અધિક માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે જનાર્દન કૃષ્ણ, મલમાસ એટલે કે અધિક માસની કઈ એકાદશી થાય છે? તેનું નામ શું છે અને તેનો શો વિધિ છે તે મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મલમાસ એટલે કે અધિક માસની પુણ્યરૂપ જે પદ્મિની નામે એકાદશી કહી છે, તે પદ્મિની એકાદશીને દિવસે જો પ્રયત્નથી ઉપવાસ કરે તો તે પદ્મિની એકાદશી, જેની નાભીમાં કમળ છે એવા શ્રી વિષ્ણુ નારાયણના નગરમાં લઈ જાય છે। વળી મોટા પુણ્યને આપનારી તથા પાપનો નાશ કરનારી એવી આ મલમાસની પદ્મિની નામે જે એકાદશી કહેલી છે, તે એકાદશીનું ફળ કહેવાને ચાર મુખવાળા બ્રહ્માજી પણ સમર્થ નથી। તે પૂર્વે બ્રહ્માજીએ પાપોના સમૂહને ટાળનારું, ભોગ તથા મોક્ષના ફળને આપનારું એવું આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત નારદજીને કહેલું છે। આવી રીતનું મૂળ દૈત્યના શત્રુ એવા શ્રી ભગવાનનું વચન સાંભળીને અતિ આનંદવાળા તથા ધર્મને જાણનારા એવા યુધિષ્ઠિર રાજા જગતના નાથ શ્રી કૃષ્ણ ભગવાનને વિધિ પૂછવા લાગ્યા, અર્થાત તમે મને મલમાસ એટલે કે અધિક માસની એકાદશીનો વિધિ કહો। આવી રીતનું યુધિષ્ઠિર રાજાનું કહેવું સાંભળીને મગુ દૈત્યને મારનારા શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, મુનિઓને પણ અગોચર એવું, આ ઇન્દ્રિયો વડે પણ ન જણાયેલું એવું વ્રત હું તને કહું છું તે સાંભળો। જ્યારે દશમ આવે ત્યારે વ્રતનો આરંભ કરાય છે। વળી દશમને દિવસે 1 કાંસુ, 2 માંસ, 3 મસૂરનું અન્ન, 4 ચણા, 5 કોદરા, 6 શાક, 7 મધ, 8 પારકાનું અન્ન, આ 8 વાનાનો ત્યાગ કરવો, અર્થાત આ 8 વાના ખાવા જ નહીં। વળી દશમને દિવસે હવિષ્યાન તથા ક્ષાર વગરનું ફરાળ કરવું તથા લવણ માંસ સિંધા લૂણ ખાવું। દશમને દિવસે પૃથ્વી પર સુનારાએ બ્રહ્મચારી થવું, અર્થાત બ્રહ્મચારી રહેવું। અને એકાદશીનો દિવસ આવે ત્યારે સવારના પહોરમાં આદર સહિત ઉઠી મળનો ત્યાગ કરીને પછી દાંતણ કરવું નહીં, પરંતુ પાણીના કોગળા કરી પવિત્ર થઈ સાવધાન થવું। પછી સૂર્યના ઉગવા ટાણે સુંદર તીર્થમાં સારી બુદ્ધિવાળાએ નાહવા સારું જવું। પછી ગાયનું છાણ, માટી, તલ ને પવિત્ર એવા દર્ભ લઈ આમળામાંથી બનાવેલા, અર્થાત આમળાના ભૂકાથી વિધિ પુરસ્સર સ્નાન કરવું। પછી હે માટી, સેંકડો હાથવાળા કૃષ્ણ ભગવાને વરાહ રૂપ લઈને તમારો ઉદ્ધાર કરેલ છે, બ્રહ્માએ આપેલા છો અને કશ્યપે મંત્રેલ છો, માટે હું તમને નમન કરું છું। તેથી મને શ્રી હરિની પૂજાને યોગ્ય કરો। આમ કહીને માટીથી નાહવું, સર્વૌષધિથી ઉત્પન્ન થયેલું, ગાયના પેટમાં રહેલું અને પૃથ્વીને પવિત્ર કરનારું એવું ગાયનું છાણ મને પવિત્ર કરો। આવી રીતે દહીંને છાણ ભૂંસવું। પછી હે આમળા, હું તમને નમન કરું છું, તમે બ્રહ્માજી ના થૂંક વડે ઉત્પન્ન થયા છો અને જગતને પવિત્ર કરનારા છો, માટે તમારો સ્પર્શ કરવાથી આપ મારા અંગને પવિત્ર કરો। આમ કહીને આમળાથી નાહવું। પછી હે જગતના નાથ, દેવોના દેવ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા હે શ્રી વિષ્ણુ, મને તમારા તીર્થમાં નાહવા માટે આજ્ઞા આપો। આમ કહીને વરુણના મંત્ર જપવા પછી ગંગા વગેરે હર કોઈ તીર્થને સંભાળી કોઈ પણ જળના સ્થાનમાં વિધિથી સ્નાન કરવું। પછી શરીરને શુદ્ધ કરવું। રાજાઓમાં શ્રેષ્ઠ એવા હે યુધિષ્ઠિર રાજા,
ત્યારબાદ વાપરેલું ન હોય તેવું ફાટ્યા વગરનું આખું પવિત્ર અને ધોયેલું વસ્ત્ર પહેરીને વિધિ વડે સંધ્યા કરી પિતૃ તથા દેવોનું તર્પણ કરવું. પછી હરિના મંદિરમાં જઈ લક્ષ્મીના પતિ એવા શ્રી વિષ્ણુ ભગવાનને પૂજવા. ને માસાભાર સોનાના કરેલા રાધિકા સહિત દેવ એવા શ્રી વિષ્ણુ ભગવાન કે માસાભાર સોનાના કરેલા પાર્વતી એ સહિત શંકર પ્રભુને વિધિપૂર્વક પૂજવા. ધાન્યની ઉપર સારા વસ્ત્રથી યુક્ત અર્થાત સારું વસ્ત્ર વીંટાળેલો સુંદર ગંધની વાસવાળો ત્રાંબાનો અથવા માટીનો બનાવેલો ઘડો રાખવો. તેની ઉપર ત્રાંબાનું રૂપાનું કે સોનાનું ઠામ મૂકી તેની અંદર તે દેવને પધરાવી પછી વિધિ પુરસ્સર પૂજવા. ત્યારબાદ દેવ એવા ઈશ્વરને શ્રેષ્ઠ જળથી નવરાવી ગંધ અને ધૂપ વગેરેના વાસવાળા અગર ચંદન ને કપૂરે યુક્ત એવા ચંદનથી પૂજા કરવી. ને જુદી જુદી જાતના પુષ્પો કસ્તુરી કેસર ધોળા કમળો તથા જે તે વખતમાં પ્રાપ્ત થયેલા પુષ્પો વડે પરમેશ્વરને પૂજવા. પછી શ્રી વિષ્ણુ અથવા શિવને પોતાની શક્તિ પ્રમાણે જુદા જુદા નૈવેદ્યો ધૂપો કપૂરે સહિત દીવાઓ અને આરતી આદિકથી પૂજવા. વળી તે દિવસે તે દેવની આગળ ભક્તિપૂર્વક નાચવું તથા ગાયન કરવું અને નીચ તથા પાપી પુરુષોની સાથે બોલવું નહીં. તેમજ તેવા પુરુષોનો સ્પર્શ પણ કરવો નહીં. ખોટું વાક્ય બોલવું નહીં. સત્યથી શુદ્ધ વચન કહેવું. રજસ્વલાનો સ્પર્શ પણ કરવો નહીં. બ્રાહ્મણ તથા ગુરુની નિંદા કરવી નહીં. પછી શ્રી વિષ્ણુ ભગવાનના સાનિધ્યે વૈષ્ણવોની સાથે પુરાણ કથા સાંભળવી. વળી મલ માસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે તે એકાદશી જળ પીધા વિના એટલે કે જળ રહિત કરવી અથવા જળ પીને કરવી અથવા દૂધનો આહાર કરીને પણ કરવી. પણ બીજી રીતે એટલે કે જે તે કની પણ ખાઈને ન કરવી. આ રીતે એકાદશીનું વ્રત કરીને રાતના સમયે ગાનતાન સાથે જાગરણ કરવું. વળી પહોરે પહોરે શ્રી વિષ્ણુ ભગવાન અને શિવની પૂજા કરવી. તેમાં પ્રથમ પહોરની પૂજા વખતે ઉત્તમ નાળિયેરનો અર્ઘ્ય આપવો. બીજા પહોરની પૂજા વખતે બીલીઓનો અર્ઘ્ય આપવો. ત્રીજા પહોરની પૂજા વખતે બીજોરાઓનો અર્ઘ્ય આપવો અને ચોથા પહોરની પૂજા વખતે સોપારી અથવા ઘણું કરીને નારંગીનો અર્ઘ્ય આપવો. પહેલે પહોરે અર્ઘ્ય દેવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞ કર્યાનું પુણ્ય થાય છે. બીજે પહોરે અર્ઘ્ય દેવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય થાય છે. ત્રીજે પહોરે અર્ઘ્ય દેવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને અર્ઘ્ય દેવા સારું ચારેય પહોર સુધી જાગતો પુરુષ ચોથે પહોરે અર્ઘ્ય આપવાથી રાજસૂય યજ્ઞ કર્યાના ફળને પામે છે. આ રીતે અર્ઘ્ય આપવાથી એ અર્ઘ્ય ના કરતા અધિક બીજું ઉત્તમ પુણ્ય નથી અને એથી વધારે ઉત્તમ યજ્ઞો પણ નથી. આથી અધિક ઉત્તમ વિદ્યા પણ નથી અને એથી અધિક ઉત્તમ તપ પણ નથી. જે મનુષ્યે ભગવાન શ્રી વિષ્ણુનું આ વ્રત કર્યું તેણે પૃથ્વીના સર્વ તીર્થોમાં સ્નાન કર્યું અને પૃથ્વી પરના સર્વ મંદિરોના દર્શન પણ કર્યા છે. આ પ્રમાણે આ વ્રત કરનારે જ્યાં સુધી સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી જાગરણ કરવું. પછી સૂર્યના ઉગવા ટાણે શુભ એવા તીર્થમાં જઈ સ્નાન કરવું. એ રીતે સ્નાન કરી ઘેર આવી દેવોના દેવ એવા ઈશ્વરને પૂજવા. ને પ્રથમ કહેલા વિધિ વડે સારો બ્રાહ્મણ જમાડી તેની પૂજા કરી ઘડા વગેરે જે સર્વ ઉપસ્કાર આપવો હોય તે સાથે ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અર્પણ કરવી. પૃથ્વીને વિશે જે મનુષ્યો આ પ્રકારે વ્રત કરે તે મનુષ્યોનો મોક્ષના ફળને આપનારો જન્મ સફળ થાય છે. હે પાપ અને દુઃખથી રહિત તમે જે મને પૂછ્યું તે સઘળું મેં તમને કહ્યું.
હે રાજપુત્ર, જે પ્રીતિવાળો મનુષ્ય આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત કરે, તેણે સઘળા વ્રતો કરેલા છે. હવે આ ઠેકાણે પુલસ્ત્ય ઋષિએ મનને રમાડનારી એવી એક કથા નારદજીને વિસ્તારથી કહેલી છે. તે તમને હું જણાવું છું, તે સાંભળો. કૃતવીર્યના પુત્ર અર્જુને કારાગૃહ તુરંગમાં રાવણને નાખ્યો હતો. તે ઉપરથી પુલસ્ત્ય ઋષિએ અર્જુનની પાસે યાચના કરીને રાવણને મુકાવ્યો. એ આશ્ચર્યકારક વાત સાંભળીને સારા દેખાવવાળા નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ એવા પુલસ્ત્ય ઋષિને પોતાની ભક્તિ પ્રમાણે પૂછવા લાગ્યા કે 10 મુખવાળા રાવણે ઇન્દ્ર સહિત સર્વ દેવોને જીત્યા હતા. તેમ છતાંને પણ યુદ્ધમાં કુશળ એવા તે રાવણને કૃતવીર્યના પુત્ર અર્જુને કેમ જીતી લીધો? તેવું નારદજીનું વચન સાંભળી પુલસ્ત્ય મુનિ બોલ્યા કે, હે વત્સ, હું તને કૃતવીર્યના પુત્ર અર્જુનની ઉત્પત્તિ કહું છું, તે સાંભળ. હે બ્રાહ્મણ, પૂર્વે ત્રેતા યુગને વિશે હયહયો ના કુળમાં જન્મેલો અતિ મોટો અને માહિષ્મતીપુરીનો કૃતવીર્ય નામે રાજા હતો. તે રાજાને પ્રાણને પ્યારી લાગે એવી 1000 સ્ત્રીઓ હતી. તેમ છતાંને તે 1000 સ્ત્રીઓની અંદર કોઈ પણ સ્ત્રી રાજ્યની ગોંસરીને ધારણ કરનારો પુત્ર પામી નહીં. દેવ તથા પિતૃઓને યજન કરી અતિ મોટા સિદ્ધોને પૂજી તેમના કહેવા પ્રમાણે કર્યા છતાંને પણ તે કૃતવીર્ય રાજા પુત્રને પામ્યો નહીં. તેથી જેમ ભૂખ્યાને ભોગો સુખ દેનારા થતા નથી, તેમ તે કૃતવીર્ય રાજાને પુત્ર વગરનું રાજ્ય પણ સુખ દેનારું થયું નહીં. અર્થાત તે કૃતવીર્ય રાજા પુત્ર વગર રાજ્યથી સુખ પામ્યો નહીં. આથી તે કૃતવીર્ય રાજાએ ચિત્તને વિશે વિચાર કરી તપ કરવાનું મન કર્યું, કારણ કે તપથી જ સદાય મનની ઈચ્છેલી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. આવો મનમાં વિચાર કરી ચીરવસ્ત્રને પહેરનારો, જટા ધારણ કરનારો તથા ધર્માત્મા એવો તે કૃતવીર્ય રાજા ઘરને વિશે સારા મંત્રીઓને રાખી જલ્દીથી તપ કરવા ગયો. હવે કૃતવીર્ય રાજાને તપ કરવા માટે ઉદ્યમ કરતો ને બહાર નીકળેલો જાણી હરિશ્ચંદ્ર રાજાની પુત્રી પદ્મિની નામે જે ઉત્તમ સ્ત્રી હતી, તે કૃતવીર્ય રાજાની સ્ત્રી થતી હતી. તે પદ્મિની આભૂષણો વગેરેનો ત્યાગ કરી એક ચીરનો આશ્રય કરનાર થઈ, અર્થાત એક ચીર પહેરી પતિની સાથે ગંધમાદન નામના પર્વત તરફ ગઈ. હવે તે કૃતવીર્ય રાજા તે પર્વત પર જઈ 10,000 વર્ષો સુધી તપ કરતા કરતા ગદાને ધારણ કરનારા ભગવાન શ્રી વિષ્ણુ દેવને સંભાળતો હતો. અર્થાત શ્રી વિષ્ણુ દેવનું સ્મરણ કરતો હતો. તોય પણ તે પુત્રને પામ્યો નહીં. આ રીતે તપ કરવાને લીધે પોતાના પ્યારા પતિને હાડકા અને સ્નાયુમય જોઈ તેની પદ્મિની નામની ઉત્તમ સ્ત્રી વિનયયુક્ત થઈ મોટા સતી શિરોમણી અનસૂયાને પૂછવા લાગી કે, હે સતી, મારા પતિને તપ કરતા 10,000 વર્ષ વીતી ગયા, તો પણ કષ્ટ કાપનારા શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા નહીં. માટે હે મોટા ભાગ્યવાળા સતી, જેથી કરી મારી ઉપર ભગવાન સદા પ્રસન્ન થાય ને ભગવાનની પ્રસન્નતાથી મને અતિ મોટો ચક્રવર્તી પુત્ર થાય તેવું વ્રત મને યથાર્થ રીતે કહો. તે પદ્મિનીનું આવું વચન સાંભળી પતિના વ્રતમાં પરાયણ એવા અનસૂયાજી હર્ષ પામતા થકા કમળના સરખા નેત્રવાળી પદ્મિનીને કહેવા લાગ્યા કે, હે સુંદર ભ્રમરવાળી પદ્મિની, 12 મહિના ઉપરાંત એક અધિક વધારાનો મલ માસ નામે છે. હે સારા મુખવાળી પદ્મિની, તે માસ 22 મહિના ગયા પછી આવે છે. તે માસની અંદર પદ્મિની તથા પરમાં આ નામની એકાદશી આવે છે. તે એકાદશી વિધિ પ્રમાણે કરી તે દિવસે રાત્રે વિધિ પ્રમાણે જાગરણ કરવું, તેથી પુત્રને દેનારા ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય છે. હે નૃપ, મેં પૂર્વે
જે વ્રતનો વિધિ કહેલો તે વ્રતનો સઘળો વિધિ પ્રસન્ન થયેલા કર્દમ ઋષિની પુત્રી અનસુયાજીએ વિધિ પુરસ્સર પદ્મિનીને પણ કહ્યો. અનસુયાજીએ જે પ્રમાણે વ્રતનો સઘળો વિધિ કહ્યો તે સાંભળી પુત્રની પ્રાપ્તિને ઈચ્છનારા પદ્મિની રાણીએ તે વિધિ પ્રમાણે સઘળું વ્રત કર્યું. તે પદ્મિની રાણીએ હંમેશા એકાદશીને દિવસે જલાહાર તથા અન્નાહારનો ત્યાગ કરી રાત્રિને વિશે ગીત ગાઈ તથા નાચીને જાગરણ કરવા માંડ્યું. આ રીતે વ્રત કરતા જ્યારે તે પદ્મિનીનું વ્રત સંપૂર્ણ થયું ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન પોતે પ્રસન્ન થઈ ઝટ ગરુડ ઉપર બેસી તેની પાસે જઈને બોલ્યા કે, હે શોભાવાળી પદ્મિની, તારી જે ઈચ્છા હોય તે તું વર માગ. જગત જેનું ધ્યાન ધરે છે એવા તે શ્રી વિષ્ણુ ભગવાનનું આવી રીતનું વચન સાંભળી સુંદર મંદ હાસ્યવાળી તે પદ્મિની માગવા લાગી કે આજે મારા ધણીને અતિ મોટું જે ઈચ્છેલું છે તે આપ આપો. એવી રીતનું પદ્મિનીનું વચન સાંભળી શ્રી વિષ્ણુ પ્રભુ બોલ્યા કે, હે પદ્મિની, મારી પ્રીતિને આપનારો જેવો મલમાસ છે તેના જેવો બીજો કોઈ પણ માસ નથી. તે મલમાસની અંદર મારી પ્રીતિને વધારનારી રમવા લાયક જે એકાદશી આવે છે તે એકાદશી હે સુંદર ભ્રકુટીવાળી, તમે કહેલ વિધિ પ્રમાણે ઉપવાસ કરી તેથી જ હે સુંદર મુખવાળી, હું તમારા ઉપર પ્રસન્ન છું, માટે તમારા પતિને જે ઈચ્છિત માગવાનું છે તે ઈચ્છિત ફળ હું આપીશ. એવું કહીને સર્વની પીડાને ટાળનારા શ્રી વિષ્ણુ નારાયણ રાજા પાસે જઈને કહેવા લાગ્યા કે, હે રાજાઓના રાજા કૃતવીર્ય, તમે મનની અંદર જે ઈચ્છેલું હોય તેનો વર માગો, કેમ કે તમારા તપની સિદ્ધિ કરવાની ઈચ્છાથી તમારી પ્યારી સ્ત્રીએ મને સંતોષ પમાડ્યો છે. આવી રીતે શ્રી વિષ્ણુ ભગવાનનું વચન સાંભળી રાજાઓમાં શ્રેષ્ઠ એવા તે કૃતવીર્ય રાજાએ પ્રસન્ન થઈ માગ્યું કે, હે મધુ દૈત્યને મારનારા જગતના નાથ વિષ્ણુ, મોટી ભુજાવાળા સર્વ લોકોએ નમન કરાયેલા તથા તમારા સિવાય દેવ, મનુષ્ય, નાગ, દૈત્ય, દાનવ અને રાક્ષસોથી પણ જીતી ન શકાય એવો પુત્ર મને આપો. આવી રીતના કૃતવીર્ય રાજાનું વચન સાંભળી ઠીક એમ કહીને અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ અતિ પ્રસન્ન મનથી હૃષ્ટપુષ્ટ થયેલો અને ક્રિયાવાળો તે કૃતવીર્ય રાજા રાજી થતો નર અને નારીઓ વડે મનને રમાડનારા રમવા લાયક પોતાના નગરમાં આવ્યો. અને તે પદ્મિની સ્ત્રી થકી કૃતવીર્ય રાજાએ સહસ્રાર્જુન નામે મહાબળવાન પુત્રને પામ્યો. મેં સહસ્રાર્જુન ના જેવો 3 લોકની અંદર કોઈ પણ બળવાન જોયો નથી. આ કારણને લીધે જે 10 મસ્તક વાળો રાવણ દશાનન પણ યુદ્ધની અંદર તે સહસ્રાર્જુનથી હારી ગયો હતો. તે સહસ્રાર્જુનને 3 લોકની અંદર હાથને વિશે ચક્ર ધારણ કરનારા ગદાધારી અને દેવોના દેવ એવા નારાયણ વિના કોઈ પણ જીતવા સમર્થ નથી. એટલા માટે તમારે પણ રાવણના પરાજયથી વિસ્મય પામવું જોઈએ નહીં. મલમાસની પ્રસન્નતાથી અને પદ્મિની એકાદશીના ઉપવાસથી દેવોના દેવ એવા મોટા દેવ નારાયણે મહાબળવાળો કૃતવીર્યને પુત્ર આપ્યો. આવી રીતે નારદજીને આખ્યાન કહી પુલસ્ત્ય ઋષિ પ્રસન્ન અંતઃકરણ વડે નારદજી પાસેથી સીધાવ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે પાપથી રહિત યુધિષ્ઠિર રાજા, તમે મને પૂછ્યું તે સઘળું મેં તમને કહ્યું. જે માણસો મલ માસની શુક્લ પક્ષની એકાદશીનું ઉત્તમ વ્રત કરશે તે માણસો શ્રી હરિના વિષ્ણુના પદને પામશે. હે રાજાઓના રાજા યુધિષ્ઠિર રાજા, તમે પણ જો ઈચ્છિત ફળને ઈચ્છતા હો તો આ પ્રમાણે આ મલ માસની એકાદશીનું વ્રત કરો.
આવું શ્રી કૃષ્ણ પરમાત્માનું કહેવું સાંભળી ધર્મરાજાએ અતિ રાજી થઈ બંધુઓથી વીંટાઈને વિધિ પુરશ્ચર વ્રત કર્યું. સૂત પુરાણી બોલ્યા કે, હે દ્વિજ, તમે મને પ્રથમ પૂછ્યું હતું તે સઘળું મેં તમને કહ્યું. હવે ફરીથી પાછું અતિ પવિત્ર ને પુણ્યવાળું એવું કયું વ્રત સાંભળવાને ઈચ્છો છો? જે મનુષ્યો ભક્તિ વડે આ રીતે મલમાસનું વ્રત વિધિથી કરશે તથા અતિ સુખને દેનારી મલમાસના શુક્લ પક્ષની એકાદશીનો ઉપવાસ કરશે તે મનુષ્યો જ પૃથ્વીને વિશે પુણ્યવાન છે. જે મનુષ્યો આ એકાદશીનો સઘળો વિધિ સાંભળે તે મનુષ્યો પણ ભાગ્યવાળા થશે. અને જે મનુષ્યો સઘળી કથા કહેશે તે મનુષ્યો પણ અવશ્ય શ્રી વિષ્ણુ નારાયણના નિવાસને પામશે. આ રીતે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.